હેલો. બોલો ખેડૂત મિત્ર, શું પૂછવાનું બાકી રહી ગયું? બાકી સાહેબ કાલે આમ પરમ દિવસે આપણે ફોન કર્યો તો તો કઈ પ્રશ્ન કઈ હું સમજાણ્યું નહીં બરાબર, એટલે પછી બોલો ફરી વાર. કબજા ફેરનો પ્રશ્ન હતો અને એ તમે કીધું એવી રીતે વોટ્સઅપમાં બધું લખીને મોકલી દીધું મેં તમને. કબજા ફેરનો પ્રશ્ન છે, બોલો બીજું કોઈ દો. એટલે એ પ્રશ્નમાં એવું પ્રશ્ન છે કે મૂળથી પૈકી છે અને એના ડોક્યુમેન્ટ તમને મૂક્યા હતા સાહેબ. મૂળથી જમીન પૈકી છે અને કબજા ફેર છે, એકબીજાના કબજા એકબીજામાં બોલે છે, બરાબર છે? બરાબર સમજો છો કે કઈ ખોટું સમજો છો? બરાબર. મૂળમાંથી જમીન છે, એમાંથી પૈકી પૈકી થતા ગયા છે. એકનો કબજો ડાબી બાજુ હોય, જમણી બાજુ બેઠો છે, જમણી બાજુ વાળો ડાબી બાજુ બેઠો છે, એવું કંઈક છે, બરાબર છે? બરાબર. એમાં તમારે ફરી વાર વેચાણ દસ્તાવેજ સામસામે કરવા પડે, આ સિવાય કાંઈ ના થાય. મૂળમાંથી છે એટલે સરકારે નવી માપણી થકી થયા હોય તો પાછી 1 વર્ષની મુદત લંબાવી દીધી છે. અગાઉ કહેતો હતો કે મુદત લંબાઈને આવશે, પણ એ કોને લાગુ પડે છે? 2015 પછીની નવી માપણી થઈ એમાં કબજા ફરી ગયા હોય એને. મૂળમાંથી જેના કબજા ફરેલા છે એને દસ્તાવેજથી ફેરવવા પડે. જવાબ બરાબર સમજાઈ ગયો છે? આ વખતે ન સમજાણું તો હજી ચોખવટ કરો. હવે આપણે મૂળથી પૈકી હિસ્સામાં આપણી થયેલ ના હોય, હવે થઈ કે હિસ્સા માપણી તો થઈ કે બધાની પરમિશન હોવી જોઈએ ને? બધા સહમત છે જેટલા પૈકી વાળા છે એમાંથી? પૈકી વાળો તો મેં તમને સાહેબ કીધું તો મોટો સર્વે નંબર હતો ને. હું પૂછું એટલાનો જવાબ આપો. જૂનું શું કીધું તું એ ન કયો. અત્યારે તમે મને જે પૂછ્યું છે કે મારે હિસાબ માપણી કરવી છે એમ તમે પૂછો છો, બરાબર. તો હું તમને એ પૂછું છું કે હિસાબ માપણી વાળા બધા સહમત હોય તો થઈ શકે. બધા સહમત છે? એટલે જેટલા પ્રાઇવેટ નંબરો છે ને, પ્રાઇવેટ ખાનગી નંબરો, આડાવડી વાત કરો માં. પૈકી નંબર વાળાની સહમતિ જોઈએ, ટૂંકી વાત એટલી. સહમત ન હોય તો ન થાય. અનેક વખત મારા ઓડિયો ની અંદર બોલું છું, એમાં મારું તો કઈ નવો નિયમ તો ચાલશે નહીં કે તમારી બાજુમાં હું વજન વધારી દઉં, છાબડું તમારી બાજુ નમે એવું. તો કાયદો જેમ કે એમ જ કરવું પડશે ને. એ વાત તો સાહેબ સાચી છે, પણ હું એમ કેતો હતો કે આ પૈકી જે નંબરો છે ને, ઘણા નંબરો છે અને આ અંદર તમને ડોક્યુમેન્ટ મેં મોકલ્યા છે ને. તમે નવી શરતની જમીનની વાત કરો છો? ના, જૂની શરત આપને જૂની શરત ની છે, જાગીર સમયથી જે મળેલી હોય ને જમીન, એ જ જમીન છે. કયા પ્રકારની છે? સાથણી વાળી જમીન છે? સાથણી વાળી નહીં. બરાબર જવાબ દેજો. સાથણી વાળી જમીન છે? પહેલેથી જે આપણને ખેડૂતોને બધાને મળે ને, પહેલેથી કઈ સાલમાં મળી? 61 ની. હા, 61 ની. ઓકે. સાથણી ન હોવી જોઈએ, નવી શરત વાળી જમીન ન હોવી જોઈએ. સાથણી સાહેબ થયેલ નથી, પણ મૂળથી અમને પૈકી વિષયો મળેલો છે. કોઈ પ્રાઇવેટ આખું સર્વે અમને નહીં મળ્યું એમ. તમારી પાસે એનો સ્કેચ કે ટિપ્પણ છે? મૂળ નકશાનું છે, પણ આપણા પૈકી હિસ્સાનું નથી એમ. તો ન થાય. તમારો કઈક લોચો સમજવા જેવો છે. તમે રૂબરૂ લઈને આવો બધું મને, તો હું સમજુ. આની પહેલા તમે મને ફોન કર્યો તો મારી કમાન છટકી ગઈ હતી. છેલ્લે તમે એમ કીધું હતું કે સાથણીની જમીન છે એમ. આપણે લખીને મોકલ્યું એ પ્રમાણે મેં કાંઈ ડોક્યુમેન્ટ મોકલવું નથી હવે લખીને. તમારો કેસ રૂબરૂ સમજવો પડે ને, તપાસવો પડે. એમને ન ખબર પડે. આ ત્રીજી વાર હવે ફોન નહીં કરતા આને આ બાબતે. પૈકી માપણી સર્વે નંબર તો જ જુદા પડે જો બધાની સહમતિ હોય. તમે કહો છો એમ લાંબો આખો સર્વે નંબર હોય ને 20-25 જણાને અપાયેલી હોય તો એ નવી શરત વાળી જમીન જૂની શરતમાં ટ્રાન્સફર થઈ હોય ને તમને ખબર ન પડતી હોય, તમે એમ સમજતા હો કે આ નવી શરતની જમીન નથી અથવા સાથણી નથી એમ. બોલો, હજી જવાબ સંતોષકારક આવ્યો છે કે હજી નથી આવ્યો? અંદર અત્યારે જૂની શરત જ લખેલી આવે છે. એ તો એમ જ આવે કાકા અમારા. નવી શરત વાળાને એમ જ આવે. બિનખેતી પ્રીમિયમ માત્ર ક્યાંય લખાઈને આવે છે? ના. બિનખેતી પ્રીમિયમ માત્ર ક્યાંય લખાઈને આવે છે? ના, એવું નથી આવતું. આખા સર્વેમાંથી કેટલા કટકા થયેલા છે? કેટલા પૈકી છે અંદાજે? અંદાજે અત્યારે નવામાં તો 17-18 જેવા છે સરકારી અને 5 જેવા ખાનગી. તો એ નવી શરત વાળી જ કશીક જમીન થઈ. રેકોર્ડ લઈને આવજો, મારી પાસે જોઈ દઈશ. એમને નહીં ખબર પડે છે કઈક લોચો. બરાબર. જવાબ આ રીતે વોટ્સએપ થી આપી શકાય નહીં. અમુક ખેડૂતોને ખબર ન પડતી હું શું પૂછું છું અને એને ખબર ન પડતી હોય કે શું છે, એટલે એ પ્રશ્નનો ઉકેલ ન આવે. ભલે ભઈલા, આના બાબતે ફરીવાર હવે મેસેજ નહીં કરતા. બરાબર. તો હવે આવવાનું થાય તો એના વિશે તો કરો ને મેસેજ મળવા માટે. હા, મળવા માટે કરજો મેસેજ. હા. હા.